શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે આપણે શિવજીની 12મી કથા વાંચીશું. આ કથામાં છે પાર્વતીજીની તપશ્ચર્યા અને શિવને પામવાની યાત્રા. તો આ ખૂબ જ સુંદર અને ભાવસભર કથાઓ જે છે એ શિવપુરાણ પરથી આધારિત હોય છે અને સ્કંદ પુરાણમાંથી પણ લેવાયેલી છે. તો પર્વતરાજ હિમાલયના પુત્રી પાર્વતીજી બાળપણથી જ ભગવાન શિવને પતિ રૂપે માનતા હતા. એક દિવસ મહર્ષિ નારદ આવ્યા અને પાર્વતીજીને જણાવ્યું કે તમે ભૂતપૂર્વ જન્મમાં પણ શિવજીને પામવા માટે તપ કર્યું હતું. હવે પણ તમારું કર્મ એ જ છે. પાર્વતીજીએ તો નિશ્ચય કર્યો કે આ જન્મે પણ તેઓ તો માત્ર શિવજીને જ પામશે. તેમના જેવા વૈરાગી સમાધિસ્થ મહાદેવને પતિ તરીકે મેળવવા હવે તપ કરવું જ પડશે. તપની શરૂઆત. પાર્વતીજી નીકળી ગયા જંગલ તરફ. પ્રથમ તો ફળો પર જીવ્યા, પછી પાંદડા પર અને છેલ્લે તો માત્ર હવામાંથી પ્રાણવાયુ લેતા. પરંતુ તેમનો દ્રઢ સંકલ્પ હતો કે મારા હૃદયમાં ભગવાન શિવ છે, હું તેમનામાં અડગ છું. તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું, વસ્ત્ર ઝીણા થઈ ગયા અને ત્વચા પર ધૂળ આવી ગઈ. પાપડ જેવી ત્વચા સુકાઈ ગઈ, પણ અંદરથી ખૂબ જ તેજસ્વી, ખૂબ જ દિવ્ય. જપ હતો ઓમ નમઃ શિવાય. દિવસો સુધી, વર્ષો સુધી એક જ જપ ઓમ નમઃ શિવાય. પછી આવી પ્રસન્નતા અને પરીક્ષાની ઘડી. શિવજી નમ્ર ભક્તિને ખૂણેથી નિહાળી રહ્યા હતા. એક દિવસ શિવજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. શિવ તો અંતર્મુખી છે, વૈરાગી છે અને સ્મશાનમાં રહે છે એમ કહ્યું. એવા પતિ કેમ જોઈએ છે એવું પૂછ્યું તો પાર્વતીજીએ નમ્રતાથી કહ્યું, મારા માટે તો શિવજી એ જ સૌથી શ્રેષ્ઠ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શિવજી પ્રસન્ન થઈ જાય છે અને પોતાનું સત્ય સ્વરૂપ દર્શાવે છે. પાર્વતીજી સામે શિવજીએ સ્પષ્ટ કહ્યું, તારું તપ મહાન છે, તું મારી શક્તિ છે, તું એ અધૂરા બ્રહ્માંડમાં પૂર્ણતા લાવનારી છે. તો આ હતી 12મી કથા. આ કથામાંથી આપણને શીખ મળે છે કે સાચી ભક્તિ અને દ્રઢ સંકલ્પ હોય તો ભગવાન પોતે પધારશે. તપ એ માત્ર શરીરની યાત્રા નથી, એ અંતરની અડગતા છે. પાર્વતી એ માત્ર શિવપત્ની નથી, તે તપ, શક્તિ અને સમર્પણનું પવિત્ર સ્વરૂપ છે. તો આ હતી 12મી કથા. હર હર મહાદેવ.